નમસ્કાર. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર 1 થી 5 પાઠ પૂરા કરી આપણે પાઠ નંબર 6 બેરોજગારીમાં પહોંચ્યા છીએ. બેરોજગારી શબ્દ હવે આપણે આપણી આસપાસના જે માહોલ છે તેમાં ઘણી વખત સાંભળવા મળતો હોય છે. દેશમાં શિક્ષિત અને અશિક્ષિત આ વર્ગ જે છે તેમાં અનેક લોકો જે છે એ બેરોજગારીનો ભોગ બન્યા છે, બેરોજગાર રહ્યા છે. તો આ બેરોજગારી શું છે, બેરોજગારીના કારણો શું છે, કઈ રીતે દૂર કરી શકાય, સરકાર કયા કયા પ્રયત્નો કરે છે, કઈ કઈ યોજનાઓ દ્વારા તેને દૂર કરવા માટે પ્રયત્ન કરે છે, આ બધું જ આપણે આ પાઠમાં ભણવાનું છે, સમજવાનું છે, શીખવાનું છે. સૌપ્રથમ તેના પારિભાષિક શબ્દો લઈએ તો પહેલો શબ્દ છે તેજી. વ્યાપાર ચક્રનો એવો તબક્કો જેમાં વ્યાપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ હોય અને માંગના ઊંચા દરને કારણે અર્થતંત્રમાં નફાકારકતા હોય છે. તેથી મૂડીરોકાણ અને રોજગારી ઊંચા દરે હોય છે. એટલે એવો તબક્કો તેજી આપણે જોયું એમ કે જ્યારે બજારમાં કોઈ વસ્તુ છે, સેવા છે, તેની માંગ વધુ હોય, નફાકારકતા પણ સારી હોય અને રોજગારીનો દર પણ ઊંચો હોય. મંદી, તેજીથી વિરુદ્ધ સ્થિતિ. અસરકારક માંગમાં ઘટાડો થતાં પુરવઠાની છત ઊભી થાય છે. તેથી બજાર કિંમત ઘટવાનું વલણ જોવા મળે છે. પરિણામે નફો ઘટતા મૂડીરોકાણ અને રોજગારીમાં ઘટાડો થાય તેવો વ્યાપાર ચક્રનો તબક્કો. એટલે કે માંગ ઘટે છે, પુરવઠો વધે છે. બજારમાં માંગનું વલણ ઘટતું જોવા મળે છે, નફો ઘટે છે અને મૂડીરોકાણ પણ ઘટતું જાય છે. પરિણામ એવું આવે છે કે રોજગારી પણ ઘટે છે. એટલે કે બેરોજગારીની સ્થિતિ ઊભી થાય છે. સક્રિય શ્રમનો પુરવઠો. નાના બાળકથી લઈને વૃદ્ધ દરેક જે છે એમાં શક્તિ છે, પણ એ સક્રિય શ્રમ જૂથમાં આવે કે નહીં, તો એમાં કોણ આવે? તો પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી ધરાવતો શ્રમનો પુરવઠો કે જે અત્યારે બજારમાં વેતન દર છે તે પ્રમાણે તે કામ કરવા માટે ઈચ્છા શક્તિ ધરાવે છે ને એની તૈયારી છે, તેવો શ્રમનો પુરવઠો. વિકસિત દેશ અને વિકસતા દેશ. જે દેશોનો આર્થિક વિકાસ થઈ ચૂક્યો છે તેવા દેશ, જેમાં અમેરિકા, બ્રિટન. વિકસતા દેશ, જે દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયા ચાલુ છે તેવા દેશ, જેમ કે ભારત. શ્રમ શક્તિ પુરવઠો. રોજગારી મેળવતા લોકો અને બેરોજગાર લોકોની કુલ સંખ્યા. મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. ચીજ વસ્તુના ઉત્પાદન કાર્યની પદ્ધતિમાં શ્રમના એકમો કરતાં મૂડીના એકમો વધારે હોય તેવી ઉત્પાદન પદ્ધતિ. એટલે કે મોટાભાગે યંત્રો, ટેકનોલોજીનો વિશેષ ઉપયોગ થાય. વિકસતા દેશોમાં વધુ જોવા મળે. અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. ચીજ વસ્તુના ઉત્પાદન કાર્યની પદ્ધતિમાં મૂડીના એકમો કરતાં શ્રમના એકમો વધારે હોય તેવી ઉત્પાદન પદ્ધતિ. એટલે કે વિકસતા દેશો, ભારત જેવા દેશોમાં જે ભૂતકાળમાં આ પ્રમાણ હતું, આજે પણ છે, ધીમે ધીમે તેમાં હવે યંત્રો અને ટેકનોલોજીનો ઉપયોગ પણ સાથે વધતો જાય છે સમયની માંગ પ્રમાણે. મૂડીવાદ. મૂડીવાદી અર્થતંત્ર. જે અર્થતંત્રમાં ઉત્પાદનના તમામ સાધનોની માલિકી ખાનગી ક્ષેત્ર હસ્તક હોય અને ઉત્પાદનના નિર્ણય બજાર તંત્ર દ્વારા નફાના ઉદ્દેશ્યથી લેવામાં આવતા હોય તેવી અર્થવ્યવસ્થા. અમેરિકા જેવો દેશ છે, મૂડીપ્રધાન છે. રશિયા, ચાઇના સામ્યવાદી છે. ભારત એ મિશ્ર અર્થતંત્ર ધરાવતો દેશ છે. એટલે કે જાહેર અને ખાનગી બંને ક્ષેત્રનું સહઅસ્તિત્વ જોવા મળે છે સહકારી ક્ષેત્ર સાથે. જાહેર ક્ષેત્ર. ઉત્પાદન એકમની માલિકી, મૂડીરોકાણ, અંકુશ, વહીવટ રાજ્ય સરકાર હસ્તક હોય તેવા એકમો, જેમાં તમે જોઈ શકો છો
કે ઓઇલ રિફાઇનરીઓ જે છે જેમાં ONGC છે, બરાબર. ત્યારબાદ અનેક વિભાગો જે છે કે જેની ઉપર સરકારનો સંપૂર્ણ કાબૂ છે, મૂડીરોકાણ છે, વહીવટ છે. તો એવી સરકારી કંપનીઓ જે છે, ભેલ, બરાબર. તો આ બધી કંપનીઓ જે છે, પછી અમુક ખાણોને લગતી કંપનીઓ છે, તો આ બધા જ ક્ષેત્રો ઉપર સરકારનું માલિકી હક, મૂડીરોકાણ, અંકુશ અને એનું વહીવટી રાજ્ય હસ્તક હોય છે. શ્રમની ગતિશીલતા, એક સ્થળેથી બીજા સ્થળે કે એક વ્યવસાયમાંથી બીજા વ્યવસાયમાં શ્રમિકનું રોજગારી હેતુ માટે સ્થળાંતર, તેને આપણે માઇગ્રેશન કહેતા હોઈએ છીએ. એક સ્થળેથી બીજા સ્થળે એટલે કે રાજ્યની અંદર અથવા તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કે એક દેશમાંથી બીજા દેશમાં જે લોકો શારીરિક કે માનસિક શ્રમ માટે, વ્યવસાય માટે, રોજગારીના હેતુ માટે સ્થળાંતર કરતા જોવા મળે છે, તો તેને કહેવાય છે શ્રમની ગતિશીલતા. તો આ જે છે એ પારિભાષિક શબ્દો છે કે જેની સમજણ કેળવી અને આપણે પાઠને બહુ સારી રીતે સમજી શકીએ છીએ. હાલ COVID-19 પરિસ્થિતિના કારણે ચાલુ વર્ષના અભ્યાસક્રમમાં 30% જેવો ઘટાડો થયો છે. તો આ પાઠમાંથી તમે ટીક માર્ક કર્યું હશે. બહુ મર્યાદિત ટૉપિક એટલે કે માત્ર 2 ટૉપિક જ દૂર કરવામાં આવ્યા છે, એટલે કહી શકીએ કે મોટાભાગનો પાઠ જે છે આપણા અભ્યાસક્રમમાં સામેલ છે. તો બેરોજગારીમાંથી માત્ર 2 ટૉપિક દૂર કરવામાં આવ્યા છે. 6.2માં પહેલા 2 ટૉપિક છે સંપૂર્ણ બેરોજગારી અને અર્ધ બેરોજગારી, એ 2 જ દૂર થયા છે, બાકી બધું જ કન્ટિન્યુ છે. વર્તમાન સમયમાં વિશ્વના ઘણા બધા દેશો ગરીબી, બેરોજગારી, ફુગાવો અને મંદી જેવી અનેક આર્થિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાઓએ વિશ્વમાં આજે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી છે. આ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે દરેક દેશ પોતાની રીતે સતત પ્રયત્નશીલ હોવા છતાં પણ આ સમસ્યાનું પૂર્ણ નિરાકરણ થયું નથી. એટલે એવું નથી કે ભાઈ માત્ર વિકાસશીલ દેશો, ભારત જેવા દેશોમાં જ આ સમસ્યા હોય. અમેરિકા જેવા દેશ છે જે વિકસિત છે, ત્યાં પણ આ સમસ્યા છે બેરોજગારીની. પણ દરેક દેશમાં બેરોજગારીની સમસ્યા જે છે એ કયા પ્રકારની છે એની ઉપર આધાર રાખે છે, કેટલા સમય માટેની છે, કયા વર્ગ માટેની છે, એ આધાર રાખે છે. તે એક વાસ્તવિકતા છે. વિકસિત અને વિકાસશીલ દેશોએ આર્થિક વિકાસ કર્યો હોવા છતાં પણ પૂર્ણ રોજગારીનું સર્જન કરવામાં સફળ થયા નથી. પરિણામે બેરોજગારીની સમસ્યાએ આજે વૈશ્વિક સમસ્યાનું રૂપ ધારણ કર્યું છે. ભારતમાં પણ બેરોજગારીની સમસ્યા દીર્ઘકાલીન સમસ્યા છે, એટલે કે લાંબા સમયથી છે. કારણ કે ભારતનો ભૂતકાળ આપણે ગરીબી પાઠમાં પણ ભણ્યા કે ઐતિહાસિક કારણો છે, સામાજિક છે અને આર્થિક કારણો પણ છે. તેથી જ આયોજનમાં બેરોજગારીની સમસ્યા નિવારવાના ધ્યેયને અગ્રિમતા આપવામાં આવી છે. પરંતુ દેશના આર્થિક વિકાસ થયો હોવા છતાં બેરોજગારીની સમસ્યા ઘટવાને બદલે વધતી ગઈ છે. તે એક આપણા આયોજનની મર્યાદા છે. વિકાસશીલ ભારત દેશમાં એક તરફ ઊંચો વસ્તી વૃદ્ધિનો દર અને બીજી તરફ અપૂરતો આર્થિક વિકાસ થવાને કારણે બેરોજગારીની સમસ્યાએ વધુ ગંભીર રૂપ ધારણ કર્યું છે. બેરોજગારીનો અર્થ સામાન્ય રીતે બેરોજગારી એટલે કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ, જેની કામ કરવાની આપણે વ્યાખ્યામાં ભણ્યા એમ કે કામ કરવાની ઈચ્છા છે, શક્તિ છે ને તૈયારી છે, પ્રવર્તમાન વેતન દરે, છતાં એને કામ નથી મળતું. બેરોજગારમાં તો શ્રમિક જ હોય તેવું નથી, પણ ઉત્પાદનના અન્ય સાધનો પણ બેરોજગાર હોઈ શકે છે. પરંતુ સામાન્ય રીતે બેરોજગારીને માત્ર શ્રમના સંદર્ભમાં જ વિચારવામાં આવે છે. તેથી આપણે શ્રમિકને લક્ષ્યમાં રાખીને જ બેરોજગારીનો અર્થ સ્પષ્ટ કરીશું. પીગુ નામના અર્થશાસ્ત્રીના મતે બેરોજગારી એટલે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય છે કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મળતું નથી. અને ટૂંકમાં બેરોજગારીની વ્યાખ્યા છે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ ન મળે ત્યારે તે વ્યક્તિ બેરોજગાર છે તેમ કહેવાય. બેરોજગારીના ઉપરયુક્ત અર્થ મુજબ
પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ વગર બેસી રહેવું પડે છે, ત્યારે આવી બેરોજગારીને અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહેવાય છે. તેવી જ રીતે જો વ્યક્તિની કામ કરવાની ઈચ્છા અને શક્તિ ન હોય અને પરિણામે તે પ્રવર્તમાન વેતન દરે કામ વગર બેસી રહે તો તેવી વ્યક્તિને બેરોજગાર કહેવાય નહીં. આવા વ્યક્તિને સ્વૈચ્છિક બેરોજગાર ગણાય. એટલે એની પાસે આવડત છે, શક્તિ છે, પણ એને કામ નથી કરવું પ્રવર્તમાન વેતન દરે, તો એ બેરોજગાર ન કહેવાય. આ અર્થ મુજબ બાળકો, વૃદ્ધો, અશક્તો અને પોતાની ઈચ્છાથી કામ વગર બેસી રહેનાર સક્રિય શ્રમ પુરવઠો હિસ્સો ન હોવાથી બેરોજગાર ગણાતો નથી. તે સક્રિય શ્રમ પુરવઠાનો હિસ્સો ગણાતા નથી. આથી આવી સ્વૈચ્છિક બેરોજગારી એ બેરોજગારીની સમસ્યા નથી. બેરોજગારીનો ખ્યાલ સક્રિય શ્રમના પુરવઠાના સંદર્ભમાં જ સમજવાનો આવે છે. સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે 15થી 64 વર્ષની વય જૂથમાં હોય તેવી વ્યક્તિનો સમાવેશ કરવામાં આવે છે. બેરોજગારીના અર્થની સ્પષ્ટતા પરથી કહી શકાય કે અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી જ દેશ માટે સમસ્યારૂપ ગણવામાં આવે છે. વય જૂથ યાદ રાખજો, 15થી 64 વર્ષ. ભારતમાં પણ બેરોજગારી એ ગંભીર આર્થિક સમસ્યાનું સ્વરૂપ ધારણ કર્યું છે. બેરોજગાર વ્યક્તિ આર્થિક રીતે આશ્રિત હોય છે, એટલે કે બીજા ઉપર આધારિત હોય છે, અને સમાજમાં સ્વમાનપૂર્વક જીવન જીવી શકતી નથી. તેથી ભારતમાં બેરોજગારીની સમસ્યા એ માત્ર આર્થિક સમસ્યા જ નથી, પણ તે સામાજિક, નૈતિક અને રાજકીય ક્ષેત્રે સમસ્યાઓ પણ ઊભી કરી શકે છે, જે હાલમાં આપણે જોઈએ છીએ. બેરોજગારીના પ્રકારો આપણે અગાઉ વાત કરી ગયા એમ કુલ બેરોજગારીને 5 પ્રકારમાં વહેંચવામાં આવી છે. બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો નક્કી કરતી વખતે અર્થતંત્રનું સ્વરૂપ પણ જાણવું જરૂરી છે, કારણ કે વિકસિત અને વિકાસશીલ દેશોમાં જોવા મળતી બેરોજગારીનું સ્વરૂપ વિભિન્ન હોય છે. સામાન્ય રીતે વિકસિત દેશોમાં આવતા ચક્રીય ફેરફારોને કારણે અસરકારક માંગના અભાવને કારણે બેરોજગારી ઉદ્ભવે છે, જે મોટાભાગે ટૂંકા ગાળા માટે હોય છે. અમેરિકા જેવા દેશની વાત કરીએ આપણે. વિકસિત દેશોમાં ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે, જેને અસરકારક માંગમાં વધારો કરીને હલ કરી શકાય છે. જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશમાં ઊંચા વસ્તી વૃદ્ધિ દરના કારણે શ્રમના પુરવઠામાં ઝડપી વધારો થાય છે, પરંતુ બીજી તરફ દેશમાં માળખાગત ખામીને કારણે રોજગારીની તકોમાં ધીમા દરે વધારો થાય છે. કારણ કે આપણો દેશ જે છે એમાં મૂડીનો અભાવ, સરકાર જે છે એના આયોજનો થાય છે, પણ તેના અમલીકરણમાં અને અનેક રાજકીય, આર્થિક, પ્રાદેશિક, ભૌગોલિક સમસ્યાઓના કારણે પણ ભારતમાં જોઈએ તે પ્રમાણમાં રોજગારીનું સર્જન કરી શકાતું નથી, અથવા તો થઈ શક્યું નથી. સરકાર હંમેશા પ્રયત્નશીલ હોય જ છે કે જેથી રોજગારી જે છે એ દરેકને મળે, પરંતુ મુખ્ય સમસ્યા છે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. ભારતમાં જોવા મળતી બેરોજગારી માળખાગત સ્વરૂપની હોય છે. તે લાંબા ગાળા માટેની હોય છે, જે આર્થિક, સામાજિક અને રાજકીય માળખામાં યોગ્ય ફેરફાર લાવીને અને આંતરમાળખાકીય સુવિધાઓનો વિસ્તાર કરીને હલ કરી શકાય. મુખ્ય વાત આપણે કરી, આર્થિક પ્રશ્નો છે, સામાજિક છે અને રાજકીય પ્રશ્નો છે. આ બધા માળખામાં જો ફેરફાર થાય તો બેરોજગારીની સમસ્યા આપણે મહદઅંશે ઉકેલી શકીશું. બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો જાણવા માટે શ્રી રાજકૃષ્ણ સમિતિનો રિપોર્ટ 2011-12 એ નીચેના 4 માપદંડો રજૂ કર્યા. આ 4 માપદંડો યાદ રાખવા. કયા માપદંડો છે બેરોજગારી માટે, તો ખાસ ધ્યાન રાખવું. સૌ પ્રથમ છે સમય. જે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતી પરંતુ અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછા કલાક માટે કામ મળે તો તેને તીવ્ર રીતે બેરોજગાર ગણાય. પરંતુ જો વ્યક્તિને અઠવાડિયામાં 28 કલાકથી વધારે પરંતુ 42 કલાકથી ઓછા સમય માટે કામ મળતું હોય તો તેને બેરોજગારીની તીવ્રતા ઓછી ગણાય છે. બીજું છે આવક. વ્યક્તિને કામમાંથી એટલી ઓછી આવક મળતી હોય કે જેથી તેની ગરીબી દૂર ન થઈ શકે તો આવા
તો આવકની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય છે. ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં આવી બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ગામડાઓમાં દાખલા તરીકે કોઈ એક વ્યક્તિને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે મહિને 30,000 રૂપિયાની આવશ્યકતા હોય, પરંતુ વ્યક્તિ વર્તમાન કામમાંથી રૂપિયા 15,000 કે તેથી ઓછી જ આવક મેળવી શકતી હોય તો એ વ્યક્તિ જે છે એને આવકની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય છે. તો બેરોજગારીના જે માપદંડો છે સૌથી સમય, બીજું આવક, ત્રીજું સંમતિ. વ્યક્તિ જે કામ કરવા માટેની લાયકાત ધરાવતો હોય પરંતુ તે લાયકાત પ્રમાણેનું કામ તેને ન મળતું હોય તેવા સંજોગોમાં તેને પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું અન્ય પ્રકારનું કામ સ્વીકારવું પડે છે. પરંતુ આ પ્રકારના કામથી તેની ઓછી આવક પ્રાપ્ત થતી હોવાથી તે અર્ધ બેરોજગાર કહેવાય. જેમ કે સીએની ડિગ્રી મેળવેલો હોય, આપણે કોમર્સમાં ભણીએ છીએ કે ભાઈ સીએ ચાર્ટર એકાઉન્ટન્ટ્સ કોમર્સવાળા માટે એક હાઈએસ્ટ ડિગ્રી, તો એ ડિગ્રી મેળવેલ વ્યક્તિને ક્લર્કનું કામ કરવું પડે, ક્લાર્કનું કામ. તો એ વ્યક્તિ જે છે એ લાયકાત કરતાં નીચલી પાયરીનું કામ કરે છે, એટલે કે તેને જોઈએ તેટલી એના લાયકાત પ્રમાણે તેની આવક પ્રાપ્ત થતી નથી, તો તેને અર્ધ બેરોજગાર કહેવાય. ઉત્પાદકતા. શ્રમિકની વાસ્તવિક ઉત્પાદકતા જે હોય તેના કરતાં તે વ્યક્તિ હાલ ઓછી ઉત્પાદકતાએ કામ કરતો હોય તો ઉત્પાદન તેની શક્તિ કે ઉત્પાદકતા કરતાં ઓછું હશે. એટલે કે કોઈ એક વ્યક્તિ એક દિવસમાં 20 મીટર કાપડ બનાવી શકવાની ક્ષમતા ધરાવતા હોય, પરંતુ તેને 10 મીટર જ કાપડ બનાવવાનું કામ મળી શકે તેટલું જ તે કામ કરી શકે છે, તો આ જે છે એની ઉત્પાદકતાનો સંપૂર્ણ ઉપયોગ થઈ શકતો નથી. તો આ 4 માપદંડો છે એ બેરોજગારી માટે નક્કી કરવામાં આવ્યા છે 2011-12માં રામ જે છે શ્રી રાજકૃષ્ણ સમિતિના રિપોર્ટ મુજબ. તો એમાંથી આપણે સંપૂર્ણ બેરોજગારી જે છે તે અને અર્ધ બેરોજગારી એ 2 ટોપિક દૂર કરવામાં આવ્યા છે. હાલના અભ્યાસક્રમમાં પ્રચંડ બેરોજગારીથી આપણે ભણવાનું છે. પ્રચ્છન્ન એટલે છુપી, ધોરણ 10માં પણ તમે ભણી ગયા છો સમાજમાં. આ પ્રકારની પ્રચ્છન્ન બેરોજગારી ભારત જેવા વિકસતા દેશોમાં સવિશેષ જોવા મળે છે. અર્થ: કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂરી હોય તેના કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય, આવા વધારાના શ્રમિકોને આ ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થતો હોય તો તેઓ પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય છે. એટલે કે એવા વ્યક્તિઓ છે કે જે કામ કરે છે દેખીતી રીતે, પણ જો તેને કામમાંથી દૂર કરવામાં આવે તો પણ એ કામ થઈ શકે છે અને સારી રીતે થઈ શકે છે, તો એ વ્યક્તિની ઉત્પાદકતા શૂન્ય ગણાય ખરેખર. તો દેખીતી રીતે કામ કરે છે તેનું કામ પણ ગણાય છે, પણ જો તેને દૂર કરતાં પણ ઉત્પાદનમાં કોઈ ફેર ન પડે તો એ છુપી બેરોજગારી કહેવાય છે. ખેતીમાં ખાસ આ જોવા મળે છે. એટલે કે જો ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની ટેકનિક આપેલી હોય અને અતિ વસ્તી ધરાવતા વિકસતા દેશોના ખેતી ક્ષેત્રમાં વિશેષ પ્રમાણમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય તો તેવા દેશોમાં પ્રચંડ બેરોજગારી પ્રવર્તે છે તેમ કહી શકાય. ઉપરયુક્ત અર્થ મુજબ એમ કહી શકાય કે પ્રચંડ બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે. ભારતમાં વસ્તી સતત વધતી ગઈ છે, તેથી રોજગારી માગનારાઓની સંખ્યા પણ ઊંચા દરે વધે છે. પરંતુ દેશમાં ખેતી સિવાયના અન્ય ક્ષેત્રોનો અપૂરતો વિકાસ થયો હોવાથી રોજગારી માગનારી વધારાની વસ્તીનું ખેતી ક્ષેત્રે ભારણ વધતું જાય છે. આ વધારાના શ્રમિકોને ખેતી ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે, એટલે કે દૂર કરવામાં આવે તો પણ ખેત ઉત્પાદકમાં કોઈ ઘટાડો થતો નથી. આ વધારાના શ્રમિકોની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોવાથી આ શ્રમિકોને પ્રચ્છન્ન બેરોજગાર કહી શકાય. શહેરોમાં પણ ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે આવી પ્રચંડ બેરોજગારી જોવા મળતી હોય છે. સામાન્ય રીતે જે વ્યવસાયમાં શ્રમ કાર્ય કુટુંબ દ્વારા થતું હોય, શ્રમિકોને વેતન નાણાકીય સ્વરૂપમાં ન ચૂકવવામાં આવતું હોય, તેમાં પ્રચંડ બેરોજગારી વિશેષ જોવા મળતી હોય છે. દાખલા તરીકે ધારો કે 10 હેક્ટર જમીનનો ઇષ્ટતમ ઉપયોગ કરવામાં આવે
તો વધુમાં વધુ 5 શ્રમિકોને રોજગારી પૂરી પાડી શકાય તેમ હોય, પરંતુ અન્ય સ્થળે કામ મળે તેમ ન હોવાથી કુટુંબના બીજા 3 સભ્યો પણ આ જ ખેતરમાં કામમાં જોડાય. પણ તેમના જોડાવાથી આ ખેતરના કુલ ઉત્પાદનમાં કોઈ જ વધારો થતો ન હોય, તો આ વધારાના 3 શ્રમિકો પ્રચ્છન્ન બેરોજગાર છે તેમ કહેવાય. આવા શ્રમિકો બેકાર દેખાતા નથી, પણ તેમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોવાથી તે પ્રચ્છન્ન બેરોજગાર ગણાય છે. તો આ વસ્તુ ખાસ દરેકે મગજમાં રાખવી. ત્યારબાદ છે ચક્રીય બેરોજગારી. મૂડીવાદી સ્વરૂપની અર્થવ્યવસ્થામાં મૂડી રોકાણ કરનાર અને બચત કરનાર બંને વ્યક્તિ જુદી જુદી વ્યક્તિઓ હોવાથી મૂડી રોકાણ અને બચત કરનાર વચ્ચે અવારનવાર અસમતુલા સર્જાય છે. પરિણામે ક્યારેક આખા અર્થતંત્રમાં તેજીનું તો ક્યારેક મંદીનું મોજું ફરી વળે છે. તેજીની સ્થિતિમાં અર્થતંત્રમાં મૂડીરોકાણ, ઉત્પાદન, આવક, રોજગારી વગેરે વધવાનું વલણ હોય છે. જ્યારે સમગ્ર અર્થતંત્રમાં મંદીનું વાતાવરણ સર્જાય ત્યારે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગ ઘટે છે. પરિણામે અસરકારક માંગના અભાવને કારણે ઉદ્યોગોએ ઉત્પાદન ઘટાડવું પડે અથવા તો ઉત્પાદનના એકમો બંધ કરવા પડે છે, અને ઘણા બધા શ્રમિકોને કામ પરથી છૂટા કરવામાં આવે છે. આમ અહીં મંદી બેરોજગારીનું કારણ બને છે, જેથી આ બેરોજગારીને ચક્રીય બેરોજગારી કે મંદીજન્ય તેજી મંદીના ચક્રોના કારણે તેને ચક્રીય બેરોજગારી આપણે કહીએ છીએ. તો મંદીજન્ય બેરોજગારી કે વ્યાપાર ચક્રીય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. એ વ્યાપારનું ચક્ર છે. તેજીમાં બધાને રોજગારી મળી જતી હોય મોટા ભાગે, જ્યારે મંદીમાં ઘણા બધા લોકોને રોજગારી જે છે એમાં મેળવવામાં મુશ્કેલી પડે છે. ઈસવીસન 1929-30માં અમેરિકામાં આવેલી મહામંદીની અસર વિશ્વના ઘણા બધા દેશોમાં જોવા મળેલી. તેથી આ મંદીને વિશ્વ મહામંદી તરીકે ઓળખવામાં આવે છે. વર્તમાન સમયમાં પણ ક્યારેક અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા વિકસિત દેશોમાં આવી બેરોજગારી સર્જાય છે. ભારતમાં પણ મૂડીવાદી સ્વરૂપના બજાર તંત્રનું અસ્તિત્વ હોવાથી અવારનવાર આવી ચક્રીય બેરોજગારી ઉદ્ભવતી જોવા મળે છે. આમ તો મિશ્ર અર્થતંત્ર છે, પણ ધીમે ધીમે મૂડીવાદી સ્વરૂપનું બજાર તંત્ર બનતું જાય છે. જેમ કે મોટા ઉદ્યોગો છે, ખાણ ઉદ્યોગ છે, રોજગારી આપતા ઉદ્યોગો છે, તે હવે મોટાભાગે ખાનગી જોવા મળે છે. કેમ કે ભારતમાં હીરા ઉદ્યોગ ક્ષેત્રે ક્યારેક આ સ્વરૂપની બેરોજગારી ઉદ્ભવતી જોવા મળે છે. ચક્રીય બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યએ ઉત્પાદકીય કે વિકાસલક્ષી કાર્યોમાં મૂડીરોકાણમાં વધારો કરીને વધુને વધુ લોકોને રોજગારી પૂરી પાડીને તેમની આવકમાં વધારો થાય તેવો પ્રયાસ કરવો જોઈએ, જેથી લોકોની આવક વધતા અસરકારક માંગમાં વધારો થશે અને ઉત્પાદન વધશે. ઉત્પાદન વધતા રોજગારી વધશે અને પરિણામે બેરોજગારી જે છે ચક્રીય એની સમસ્યા દૂર થશે. તો આપણે બેરોજગારીના પ્રકારોમાં જોઈ ગયા પ્રચ્છન્ન અને ચક્રીય. ત્યારબાદ હવે ઘર્ષણજન્ય. ત્યારે ઉત્પાદન પદ્ધતિમાં ચીજવસ્તુની માંગમાં કે ચીજવસ્તુના ઉત્પાદનમાં ફેરફાર થવાથી કે શોધખોળ અને નવી ટેકનોલોજીને કારણે બજારમાં નવી વસ્તુ પ્રવેશવાથી જો બેરોજગારી સર્જાય તો આવી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. વિકસિત દેશોમાં જૂની ઉત્પાદન પદ્ધતિના સ્થાને નવી ઉત્પાદન પદ્ધતિ આવતા જૂની ઉત્પાદન પદ્ધતિવાળા એકમોને આર્થિક રીતે નુકસાન જતાં કેટલાક એકમો બંધ થાય છે. કાપડ ઉદ્યોગમાં ખાસ જોવા મળેલું. પરિણામે તેમાં રોકાયેલા શ્રમિકો નવી ઉત્પાદન પદ્ધતિને અનુરૂપ કાર્ય ના શીખે ત્યાં સુધી તેમને બેરોજગાર રહેવું પડે. નવી પદ્ધતિ મુજબનું કાર્ય શીખીને ફરીથી શ્રમિકો રોજગારી મેળવી શકે છે. એટલે કે આ સ્વરૂપની બેરોજગારી ટૂંકા ગાળા માટેની હોય છે. દાખલા તરીકે સાદા મોબાઈલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવતા સાદા મોબાઈલ ફોનના ઉત્પાદન, વેચાણ અને સર્વિસ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોને રોજગારી મળતી બંધ થતાં તેઓ બેરોજગાર બને છે.
આ સ્વરૂપની બેરોજગારી ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય છે. તો આટલે સુધી રાખીશું અને દરેક વિદ્યાર્થી મિત્રોએ આજે લેસનમાં બેરોજગારીના જે 3 પ્રકાર આપણે ભણ્યા છીએ તે લખી અને લેસનમાં મોકલવાના રહેશે.